જે દેશના રાજ્યની અંદર પાણી પીવાથી લોકોના મૃત્યુ થાય, બીમાર પડે, એ રાજ્યના રાજ્યમંત્રીને જ્યારે સવાલ પૂછવામાં આવે પાણી બાબતનો, પાણી કેવી રીતના દૂષિત થયું, લોકો માટે શું સહાયતા થઈ, ત્યારે એમના રાજ્યમંત્રી ગલ્લા તલ્લા કરે, જવાબ આપી ન શકે, એના ઘંટા કાંઈ ફેર ન પડે, એવો અપશબ્દ ઉપયોગ કરે, અભદ્ર ભાષાનો. શું આ યોગ્ય છે? આ કોણ છે બધા? આ બધા નેતાઓ. જે રાજ્યની અંદર, જે શહેરની અંદર, ગામડાની અંદર જે પાણી પીવાથી લોકોના મૃત્યુ થયા, લોકો બીમાર થયા, એ રાજ્યની અંદર રાજ્યમંત્રીને કશો કાંઈ ફેર પડતો નથી. લોકો મરે કે જીવે, કેવું પાણી પીવે છે, કેવી રીતના લોકો રહે છે, એ આપણો દેશ ભારત. આ એક રાજ્યની વાત નથી, ઘંટા કાંઈ ફેર પડતો નથી, યાદ રાખજો. આવા ભારતની ઘણી બધી પાર્ટીની અંદર આવા બધા નેતાઓ છે, દરેક પાર્ટીની અંદર છે. કોંગ્રેસ હોય, ભાજપ હોય, કોઈ પણ પાર્ટી હોય, ઘણી બધી પાર્ટીઓ છે, એમ આવા બધા નેતાઓ છે કે ઘંટા કાંઈ ફેર પડતો નથી. એને કોઈ પણ ગામ હોય, શહેર હોય, જિલ્લો હોય, આપણા દેશની અંદર જો પાણી પીવાથી લોકોનું મૃત્યુ થઈ જાય તો અલગ અલગ કેટલી બધી ઘટનાઓ બનતી હશે. તો આવા નેતાઓને કાંઈ ઘંટા કાંઈ ફેર પડતો નહીં હોય. આપણું લોકતંત્ર, આ કોણ હશે બધા? આ ક્યાંથી ઊભા થતા હશે? અને કોણ મોકલતા હશે આ બધા નેતાઓને? આ બધા નેતાઓને આપણે મોકલીએ છીએ આપણા ગામડામાંથી, આપણા શહેરમાંથી. આ ઘંટા કાંઈ ફેર પડતો નથી ને, એને આપણે મોકલીએ છીએ. કોઈ પણ પાર્ટીમાંથી આપણે મોટો કરીએ છીએ અને પછી ત્યાંને મોકલીએ છીએ. જ્ઞાતિવાદ, સમાજવાદ, ધર્મવાદ, આની બદલો ત્યાં ઘંટો વગાડ્યો છે નેતાએ. યાદ રાખજો, આ ન થવું જોઈએ લોકતંત્ર દેશની અંદર. આપણને આઝાદી શું કામ મળી હતી? કે લોકો લોકતંત્રથી રહી શકે, લોકોને એમના અધિકાર મળી શકે, એટલે અંગ્રેજો સામે આપણને આઝાદી મળી હતી. પણ આપણે બીજી ગુલામી તરફ જઈ રહ્યા છીએ, ઘંટાવાળી. એટલે ઘંટાવાળી ગુલામીમાં આપણે સહન કરવાનું છે. ભારતની અંદર કોઈ પણ રાજ્યની અંદર લોકોનું મૃત્યુ થાય, લોકો હેરાન થાય, તો ઘંટા કાંઈ સરકારને ફેર પડતો નથી. જો સરકાર જાગે, નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, તો ઇન્દોરના મંત્રી છે વિજયવર્ગી કૈલાસ, એમનું રાજીનામું લઈ શકે. પણ સરકારને કાંઈ ઘંટા કાંઈ ફેર પડતો નથી. કાંઈ સરકારની રીતને ચાલતી હોય છે. આ નાના મોટી કહાની ચાલ્યા કરે, લોકોની રીતના હોય છે. પણ લોકો સમજો, આ કોણ છે બધા? આપણે જ મોકલીએ છીએ. દબંગ નેતાઓને આપણે ઊભા કરીએ છીએ જ્ઞાતિ જાતિના સહારા ઉપર. પછી આ લોકો મોટા ખાનન માફિયાઓ બને છે, ભૂ માફિયાઓ બને છે, બિલ્ડર માફિયાઓ બને છે, ને આપણે નિવાહવા કરીએ છીએ. નુકસાન આપણને છે, લોકતંત્રને છે. આપણને આઝાદી આપણા ભવિષ્ય માટે મળી છે, આવનારી પેઢી માટે મળી છે. આભાર. આજે મંત્રી જે છે કૈલાસ વિજયવર્ગી, એમનું રાજીનામું થાય. એટલે આ શબ્દનો જો ઉપયોગ કર્યો છે, એટલે આ વાત ખૂબ નિંદનીય કહેવાય. આવું ન થવું જોઈએ. અને ઇન્દોરની અંદર, ભાગીરથપુરની અંદર જે દૂષિત પાણી જે લોકો પીવાથી બીમાર પડ્યા છે, ઝડપથી સાજા થાય. અને જે લોકોનું મૃત્યુ થયું છે, એ લોકોને માટે પ્રભુ પ્રાર્થના. અને આવા નેતાઓને ભગવાન સદબુદ્ધિ આપે. અને ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને એની પર એક નોંધ લે. આભાર. જય શ્રી રામ. વંદે માતરમ. ભારત માતા કી જય.